તો સમાચારની વાત કરીએ તો વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પારડી ગોઈમાં જે બેનરો લાગ્યા છે ત્યારે મીંઢોળી ફળિયામાં રોડ નહીં તો વોટ નહીં જેવા બેનરો લગાવવામાં આવ્યા છે। બેનરો સાથે આખું ફળિયું વિરોધમાં ઉતર્યું છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, લોકોમાં પણ એક આક્રોશ છે। નેતાઓ ચૂંટણી જીત્યા બાદ મોઢું ન બતાવતા હોવાનો પણ આરોપ છે, ત્યારે અઢી દાયકાથી પાકા રસ્તા માટે પણ લોકો વલખા મારી રહ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે લોકો પણ આક્રમક બન્યા છે। વલસાડ પારડી ગોઈમાં ગામમાં બેનરો લગાવવામાં આવ્યા છે। મીંઢોળી ફળિયા કે જ્યાં રોડ નહીં તો વોટ નહીં જેવા બેનરો સાથે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે। બેનરો સાથે આખું ફળિયું છે એ વિરોધમાં ઉતર્યું છે, જ્યાં નેતાઓ ચૂંટણી જીત્યા પછી પોતાનું મોઢું નથી બતાવતા તેવો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે, ત્યારે ભાજપ દ્વારા જે કહી શકાય ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। પોતાના જે દાવેદારી કરી હવે ટૂંક સમયમાં ઉમેદવારો પણ જાહેર થશે, ત્યારે હાલ તો તમામ જગ્યાએ નાનો મોટો વિરોધ થાય છે। ત્યારે જે પારડી ગોઈમાં જે વિરોધ જોવા મળ્યો છે, ગ્રામ લોકોએ બેનર લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રોડ નહીં તો વોટ નહીં જેવા બેનરો સાથે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણી જીત્યા પછી ઉમેદવારો પોતાના વિસ્તારમાં મોઢું બતાવવા પણ નથી આવતા, અને જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। લગભગ 25 વર્ષથી છે, રોડ બન્યો જ નથી। લગાતાર અરજી કરી અમે લોકોએ, તો પણ આ રસ્તાનો કોઈ નિકાલ કર્યો નહીં મળે આટલા વર્ષથી। શું તકલીફ પડે? અરે બહુ બધી તકલીફ, ચોમાસામાં તો આનાથી વધારે તકલીફ પડે। શું લાગે છે રોડ ન બનવાનું કારણ શું લાગે? કારણ કઈ નથી, એમ તો અમારું ફળિયું થોડુંક અંદર આવી જાય, મતલબ નદીના આ સાઈડ, એટલે લગભગ કોઈ ધ્યાન જ નથી આપતું આ બાજુ આવીને। એને અમે કઈ જાહેરાત કરી, કઈ વખત એ લોકોએ મીટિંગ રાખી, મીટિંગમાં બી અમે એને એ લોકોને એમ કીધું કે ભાઈ અમારો રસ્તો તમે કરી આપો। એ કહે કે ચૂંટણી છે અત્યારે, એટલે અત્યારે ચૂંટણી થાય પછી તમને રસ્તો બનાવી આપું એમ બોલે છે। પણ ચૂંટણી પતી ગયા પછી કોઈ અહીંયા જોવા વાળું નથી। આજે વરસાદમાં બી તમે કેવો, ઉનાળામાં કેવો, એને કેટલાક નાળા બાકી રાખવાના તે બી અમે રજૂઆત કરી, અને એ લોકોએ એમ કહે કે અમે નાળા નાખી દે અને આપણો રસ્તો રેડી થઈ જશે, પણ આજ સુધી રસ્તો બન્યો નથી। ને ચોમાસામાં કે એટલી તકલીફ કે અમારે ત્યાં બાજુમાં સ્કૂલ છે, સ્કૂલની બાજુમાં એક વડ છે, વડની બાજુમાં શિક્ષક લોકો કે છોકરા લોકોએ આવવાના માટે બી નાળું એ લોકોએ નાખ્યું નથી, બરાબર। તે છતાં બી અમે ચૂંટણી વખત જ્યારે ચૂંટણી આવે ત્યારે એ લોકો કહે કે તમારો રોડ બને આપશું, આ નાળું નાખી દેશું, એ હિસાબે અમે એ લોકોને વોટિંગ આપતા હતા। પણ તે છતાં બી એ લોકોએ હજુ સુધી કંઈક, આજે 25 વર્ષ થઈ ગયા ત્યાં સુધી પણ હજુ આ રોડની કંઈ એ લોકોએ કંઈ બંદોબસ્ત કર્યો નથી। તો અમે પાસે લાસ્ટમાં શું કંઈ કર્યું કે અમે આ પડબડ લગાવ્યો છે કે રોડ નથી તો વોટ નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે, ત્યારે જનતાનો હવે મિજાજ પર કંઈક અલગ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામ છે, જે ગામની અંદર હાલ એક બેનર લગાવવામાં આવ્યું છે, રોડ નહીં તો વોટ નહીં। મીંઢોળી ફળિયા છે, ગોઈમા ગામની અંદર મીંઢોળી ફળિયાની અંદર છેલ્લા 25 વર્ષથી અહીં રસ્તો ન બન્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, અને જેના કારણે આ ફળિયાની અંદર 200 થી વધારે મતદારો છે તે મતદાન મથક પર હવે નહીં પહોંચે, અને આવા પ્રકારના બેનરો મારી દીધા છે કે રોડ નહીં તો વોટ નહીં। આ મીંઢોળ ફળિયા છે, છેલ્લા 25 વર્ષથી રોડ ન બનતા અહીં જે અવર જવર છે, લોકોને ચોમાસાની અંદર પણ મુશ્કેલીનો સામનો ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે જે પારડી તાલુકો તેમજ કપરાડા તાલુકો એ બંનેની હદમાં આવેલ આ જે ફળિયું છે, તે ફળિયાના વિકાસ હાલ રૂંધાયો છે, અને વિકાસ રૂંધાતાની સાથે જ જે મતદારો છે તેમનો હવે આક્રોશ જોવા મળી રહ્યો છે, અને જનતાનો મિજાજ પણ હવે બદલાઈ ચૂક્યો છે। ત્યારે વલસાડ જિલ્લાની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા દરેક ગામની અંદર એવા અનેક રજૂઆતો પણ હવે બહાર આવી રહી છે। તો સાથે સાથે રોડ નહીં તો વોટ નહીં પણ બેનરો હવે લગાવવામાં આવી રહ્યા છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।